લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ચૈત્ર વદ એકમ બુધવાર તારીખ 24/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવન સાથીનું માન સન્માન જાળવીને ચાલશો તો જીવન સરળ થઈ જશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો ખરેખર જિંદગીમાં સારા સુખ ભોગવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર બરાબર સમજવા જેવો છે ભાઈ. આપણા ઘરડા માતા પિતા આપણે દવાનો કાગળ આપે છે કે બેટા આ લેતો આવજે, તો એ કાગળ છે ને આપણાથી ખોવાઈ જાય છે. સાંજે ઘરે આવીએ ને ત્યારે માતા પિતા પૂછે બેટા દવા લાવ્યો, તો કે આજે તમારો કાગળ ખોવાઈ ગયો. પણ એ જ મા બાપે જો તમને વસિયતના કાગળ આપ્યા હોય તો એ ક્યારે ખોવાય છે? ના, એ તો તિજોરીમાં અકબંધ તાળાની અંદર ચાલ્યા જાય છે ને. આ વસ્તુનું ધ્યાન રાખો. જીવનમાં ક્યારેય મા બાપની જરૂરિયાતને ટાળો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સામાન્ય કમળો થયો હોય, ધ્યાન રાખજો. સામાન્ય વધી જાય તો ડાક્ટરની સલાહ ખૂબ જરૂરી. પણ સામાન્ય કમળો થયો હોય, શરૂઆત હોય અથવા સામાન્ય હોય તો છાશમાં હળદર નાખીને સવાર બપોર સાંજ આવી છાશ પીવાથી કમળો મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ જ સરસ. કોઈની પણ સાથે, નાનો મોટો કોઈ પણ વ્યક્તિ છે એની સાથે તોછડી ભાષામાં આપણે વાત નહીં કરીએ. એનું કારણ ખબર છે? તોતડી છે ને, જીભ તોતડી છે એ એટલું નુકસાન નથી કરતી, પણ તોછડી જીભ ખૂબ મોટા નુકસાન કરે છે. તો આજના દિવસે આપની જીભ તોછડી ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક ફાયદો લેવાનો દિવસ. આર્થિક ફાયદો લેવાનો એટલે આજે જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એમાં સારી પ્રગતિ આવે ને આજે તમારો ભાગીદાર તમને આર્થિક લાભ સારો એવો વધારી આપે. આજે આપણે ભાગીદાર સાથેની જે વાતચીત છે એમાં જાળવીને આગળ ચાલશું. આપણા સંબંધો બગડે ને એનું ધ્યાન રાખશું, કારણ કે આજે ભાગીદાર તરફથી આપને આર્થિક લાભ મળવાનો જ. આજે આ લાભ મળવાથી આપનું મન પ્રસન્ન રહી શકે છે. વૃષભ રાશિવાળાએ આજે આરોગ્યની બાબતમાં ધ્યાન રાખવાનું છે. આજે ડાક્ટર આપણને ડરાવી શકે છે, પણ મિત્રો તમારા વિચાર સકારાત્મક રાખીને ચાલશો તો આજના રિપોર્ટ તમને ડરાવે નહીં. આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનો નથી. આજે તમને દાન પુણ્ય કરવાનો લાભો મળતો દેખાય. તો હવે જોઈએ આપણે મિથુન રાશિ. કોઈ નાનકડા પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય. આજે તમારા મનની મૂંઝવણ દૂર થાય, જૂના વાદ વિવાદો સમાપ્ત થાય અને આજે કોઈ નવા કરાર વેપાર અંગેના કરી શકશો. ચોથી રાશિ કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે કોઈ અગત્યની યોજના તમે બનાવીને રાખી છે ને તેને અમલ કરવા માટેનો સૌથી સારો દિવસ. આજે મિત્રો નાણાકીય વ્યવહાર, તેમાં પણ ખાસ રોકડ વ્યવહાર ખૂબ સાચવીને કરજો. આજે વાદ વિવાદથી થોડુંક અંતર બનાવીને ચાલશો તો ફાયદો. સિંહ રાશિવાળા માટે આજે
કોઈક નવા મિત્રની ઓળખ થતી દેખાય છે. કોઈ નવું પાત્ર આપણા જીવનમાં દોસ્તીના અધ્યાયમાં સામેલ થાય. અને મિત્રો, આ જે પાત્ર આજે જોડાવાનું છે તે તમારી આર્થિક પરિસ્થિતિમાં પ્રાણ પૂરી જાય. આજે દાંપત્ય જીવનમાં શાંતિ જાળવવી જરૂરી. અને જે લોકો ખેતી કરે છે ને એ લોકો માટે આજનો દિવસ ખૂબ શુભ સાબિત થશે. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ખૂબ સારી સફળતા મળે. આજે તમારા અધૂરા કાર્ય પાર પડે, નવા કાર્ય શરૂ થાય અને પરિવારમાં ખાસી એવી મીઠાશ તમને જોવા મળે, જેનો લાભ તમને આગળના ભવિષ્યમાં મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખર્ચા વધતા દેખાય છે. અને આના કારણે તમારું ટેન્શન થોડું વધતું પણ દેખાય છે. પણ મિત્રો, બહુ ચોક્કસ રીતે કહું છું, આજે મન પર કાબૂ રાખજો, મન થોડું મોટું રાખજો, નહીં તો જિંદગીભરની કોઈક એવી વાત જીવનમાં જોડાઈ જાય જે આપણને પસંદ ન હોય. આજે છે ને આપણી પેલી ગુજરાતી ભાષામાં ગમ ખાઈને જીવી લેવાનું. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો, આજે ધ્યાન નહીં રાખશો તો ખોટા ખર્ચામાં બચત વપરાય અને તમારી બચતની મૂડી છે તેને ઘસારો લાગે. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા ન પણ મળે. ચિંતા નહીં કરતા, ધીરજ નહીં ગુમાવતા. ધનરાશિવાળા માટે આજે ખાસ કરીને નોકરી કરનારા માણસો માટે જીવનમાં કોઈ ફેરફાર આવતો દેખાય છે. ભાઈ, આજનો ફેરફાર આવકાર્ય હશે, એને સ્વીકારજો અને જીવનને આગળ ચલાવજો. આજે કોઈની સાથે કોઈ નિર્ણય કરવાનો છે, કોઈને વાયદો કરવાનો છે, તો એમાં સાવધાની જરૂર રાખવી. આજે સામાજિક બાબતોમાં ઘણા લાભ મળી શકે છે. મકર રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. તમે કરેલા કામો લોકોને પસંદ પડે, એની કદર થાય અને તમને પ્રશંસા સાંભળવા મળે. આજે માંગલિક કાર્યોના શ્રી ગણેશ મંડાતા પણ દેખાય છે. તો મિત્રો, આજનો દિવસ સારો. કુંભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે સામાન્ય બેચેનીનો અનુભવ થાય. ગૃહસ્થ જીવનમાં કંઈક નાની મોટી ઊંચ નીચનો સામનો કરવો પડે. કાર્યક્ષેત્રમાં સાંજના છેડે સારા સમાચાર પણ પ્રાપ્ત થાય. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ઘણાએ કરવો પણ પડશે. આજે છે ને તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરજો અને એ તરફ આગળ વધજો. આજે ઘણા દિવસથી ચાલતો કુટુંબનો તણાવ ઓછો થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.